રાજીવજી દેશ માટેની એક એવી મહાન શખ્સિયત હતી કે જેમણે આ દેશને 21મી સદીમાં લઈ જવાનું સ્વપ્ન જોયું. ટેકનોલોજી અને ઉદારીકરણ આ બંનેને માધ્યમ બનાવી અને દેશનો કેવી રીતે વિકાસ થઈ શકે એ માટેનું આયોજન કર્યું. 5 ટેકનોલોજી મિશન બનાવ્યા અને આઈટી અને કોમ્પ્યુટરનું ક્ષેત્રની અંદર એવો મજબૂત પાયો નાખ્યો કે આ જે ભારત છે એ આ બંને ક્ષેત્રની અંદર વિશ્વના લીડર બની શક્યા. એ ઉપરાંત ગામડાની અંદર પીવાના પાણીની સમસ્યા અને રોજગારી, યુવાનોને આધુનિક શિક્ષણ, આ બધી જ બાબતો એવી હતી કે જેની શરૂઆત રાજીવજીએ કરી અને એના દ્વારા આજે દેશ છે એ ચાઇના પછીનો સૌથી મોટો વિકસતો જો દેશ બહેનો હોય તો એનું શ્રેય મોટે ભાગે રાજીવજીને જાય છે. યુવાનોને રાજનીતિમાં સાંકળવા માટે અને દેશના નિર્માણમાં ભાગીદારી બનાવવા માટે એમને 18 વર્ષે મતાધિકાર આપવાનું કામ પણ રાજીવજીએ કર્યું. કમનસીબી આપણે એ છે કે જે ત્રાસવાદ સામેની લડાઈ રાજીવજીએ શરૂ કરી હતી એ જ રાજીવજી ત્રાસવાદનો ભોગ બની અને શહીદ થયા અને દેશને ત્રાસવાદ માટે લડવાનું શીખવું પણ ત્રાસવાદના નામે રાજનીતિ ન કરવી જોઈએ એ વાતની મિસાલ રાજીવજી ખુદ બની.